કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શાહાના સેઠવાલા। વડોદરા શહેરના પથ્થર ગેટ મદન ઝાપાથી સાયકલ બજાર સુધીના સાયકલના વેપારીઓ દ્વારા દુકાન બહાર ફૂટપાથ ઉપર મૂકેલી ગેરકાયદે સાયકલો સહિતના દબાણોથી રાહદારીઓને આવન જાવનમાં પડતી અગવડતા અંગેની પાલિકાને અનેક ફરિયાદો મળી હતી, જેના સંદર્ભમાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં અનેક વખત દબાણો હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવતા દબાણો ફરીથી ગોઠવાઈ જતા પાલિકાની કામગીરી ઉપર જાતજાતના સવાલો લોકમુખે ચર્ચાયા હતા। પાલિકા દ્વારા આજે 4 જેટલી સાયકલો કબજે કરી પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। ચાલુ કરીને અને મદન ઝાપા રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। આશરે કેટલી સાયકલો કબજે કરવામાં આવી છે? તો ફૂટપાથ પર મૂકેલી હતી, આશરે 4-5 સાયકલો જમા લેવામાં આવી છે। આ રોજે રોજ દબાણ થતું હોય તો કોર્પોરેશન તંત્ર એક જ વખત આવે છે, કરે છે, જ્યારે જરૂર પડે છે ત્યારે દબાણ દૂર કરવામાં આવે છે। આપનો પરિચય? હું દબાણ इंस्पेक्टर कमलेश सैदाने। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें